એક હતું જંગલ. જંગલમાં ગોલુ નામનો હાથી રહેતો હતો. એક દિવસ હાથીને જન્મદિવસ મનાવવાની ઈચ્છા થઈ એટલે તે એના દોસ્તારો પાસે ગયો. દોસ્તારોને બધાને કહે તમારે મારા જન્મદિવસમાં આવવાનું છે. પછી તો ગોલુના બધાય મિત્રો આવી ગયા જન્મદિવસમાં અને સજાવટ જોઈને કે વાહ કેટલી મસ્ત સજાવટ કરી છે તમે તો જન્મદિવસમાં. તો પછી બધા એના દોસ્તો કે ચાલો હવે નાચવા ગાવાનું થઈ જાય. ગોલુ બોલ્યો મોર તું સારું નૃત્ય કરશો, તું જ નૃત્ય કર. મોર ઉદાસ થઈ ગયો અને બોલ્યો હું કેવી રીતે નૃત્ય કરું, ખૂબ જ ગરમી પડે છે, લીલોતરી ક્યાંય નથી. જો વાદળ ગરજે, વીજળી ચમકે, પાણી વરસે તો હું નૃત્ય કરું. સસલું બોલ્યો લે એટલી જ વાત છે, એમાં શું હું હમણાં જ પાણી વરસાવું છું. હવે નાનું સસલું વાદળને શોધવા નીકળી પડ્યું. ચાલતા ચાલતા તેને આકાશમાં એક નાનું વાદળ જોયું. સસલું બોલ્યું વાદળભાઈ પાણી આપો. વાદળે કહ્યું સસલાભાઈ તમે સમુદ્રને કહો, વધારે વાદળો મોકલે તો પાણી વરસે. સસલું હવે સુરજ દાદા પાસે ગયું અને બોલ્યું સુરજ દાદા તમે ગરમી મોકલો તો સાગર વાદળ બનાવે, વાદળ પાણી લાવે તો વર્ષારાણી પાણી વરસાવે અને તો જ મોર નાચે. સુરજ દાદા બોલ્યા તમે ચાલો હું ગરમી મોકલું છું. સાગર વાદળ બનાવીને જલ્દી તમારા જંગલમાં મોકલશે. તમે ખૂબ મહેનત કરી, હવે જાઓ. તમે જંગલમાં પહોંચશો ત્યાં તો વાદળ પણ જંગલમાં પહોંચી જશે. આ સાંભળીને સસલું ખુશીથી દોડતું દોડતું જંગલમાં પહોંચી ગયું અને પોતાના મિત્રોને મળ્યું. ત્યાં તો વાદળ ગરજવા લાગ્યા, વીજળી ચમકવા લાગી ને પાણીના મોટા મોટા ટીપા પડવા લાગ્યા. ગોલુના દોસ્તો નાચી ઉઠ્યા. મોર પણ પોતાની પાંખો ફેલાવીને નૃત્ય કરવા લાગ્યો અને બધા જ ગાવા લાગ્યા વાદળ કરે છે શોર, નાચે છે મોર, વીજળી કરે ચમકારા, પાણી કરે તનકારા,